હેલો, કેમ છો મિત્રો? નમસ્તે તમામને. આજે આપણે પર્સનલ ફાઇનાન્સના એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરીશું. પર્સનલ ફાઇનાન્સમાં આપણે સમજીએ છીએ કે કોઈ પણ પ્રકારના રોકાણો આપણે કરી દઈએ એટલે આપણે સેફ છીએ, નથી એવું. જીવનની શરૂઆતમાં કમાણીની શરૂઆત થાય જ્યારથી ફાઇનાન્શિયલ પ્લાનિંગની આપણે શરૂઆત કરીએ તેમાં મહત્વના 4 મુદ્દાઓને પહેલા આવરી લેવાના હોય છે. એટલે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં શરૂઆતના મુદ્દાઓમાં તમે ચર્ચા કરીશું. એમાં મહત્વના 4 મુદ્દાઓ છે. કયા કયા 4 મુદ્દાઓ છે? તેમાં પહેલો આવશે આપણો લાઈફ ઇન્સ્યોરન્સ. બીજા નંબરે એમાં આપણે જોવું પડશે હેલ્થ ઇન્સ્યોરન્સ. ત્રીજા નંબરે આવશે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ અને ચોથા નંબરે આવશે ઇમરજન્સી ફંડ. આ 4 બાબતો જો આપણા લાઈફમાં સેટ થયેલી હોય ત્યાર પછી આપણે રોકાણની શરૂઆત કરવાની છે. હવે આ 4 બાબતો આપણે કેવી રીતે જોવાની રહેશે? તો સૌપ્રથમ આપણી પાસે છે લાઈફ ઇન્સ્યોરન્સ. તો લાઈફ ઇન્સ્યોરન્સ આપણી પાસે કેટલો હોવો જોઈએ? કે સપોઝ આપણે મિસ્ટર એક્સ તરીકે અહીંયા કોઈ પણ વ્યક્તિને ધારી લઈએ છીએ કે મિસ્ટર એક્સ ની વાર્ષિક આવક છે 4 લાખ રૂપિયા. તો એનો લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે એનો જીવન વીમો કેટલો હોવો જોઈએ? તો 25 ગણો તો હોવો જોઈએ. એટલે કે કેટલા થશે? 25 ચોક 100. એટલે કે 1 CR નો એનો લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. બીજા નંબરે આવશે હેલ્થ ઇન્સ્યોરન્સ. વચ્ચે આપણે સમજાવી દઈશું કે લાઈફ ઇન્સ્યોરન્સ કેમ જરૂરી છે કે જો મિસ્ટર એક્સ હયાત નહીં હોય તો એના ફેમિલીને અત્યારે જે પ્રમાણેની લાઈફસ્ટાઈલમાં એ લોકો જીવે છે એ પ્રમાણે જીવવા માટે 25 ગણી રકમ વાર્ષિક આવકની જોઈશે કે એની પાસે જો 1 કરોડ રૂપિયા હશે તો એમાંથી જે ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડની આવક થશે એમાંથી એ લોકો લાઈફ જીવી શકશે. બીજો છે હેલ્થ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ આપણી પાસે 3 ગણો વાર્ષિક આવકનો હોવો જોઈએ. એટલે કે 12 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ આ કેસમાં હોવો જોઈએ. હેલ્થ ઇન્સ્યોરન્સ એટલા માટે છે, લાઈફ ઇન્સ્યોરન્સ તો કાં તો નથી તો મળશે પણ છીએ અને બીમારી આવી છે અને અત્યારની મોંઘવારીમાં આપણે જોઈએ છીએ કે સારી હોસ્પિટલમાં જઈએ તો સૌથી પહેલા આપણને એનું બજેટ વિચારવા મૂકી દે છે. એટલે કે દરેક વ્યક્તિ પાસે વાર્ષિક આવકનો 3 ગણો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. વાર્ષિક આવક એની 1 લાખ રૂપિયા છે તો પણ એની પાસે 3 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. ત્રીજા નંબરે આપણે આવે છે કે એમાં એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ. તો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કેટલો હોવો જોઈએ? કે એની વાર્ષિક આવકનો ઓછામાં ઓછો 10 ગણો તો હોવો જોઈએ. એટલે કે આ કિસ્સામાં એની પાસે 40 લાખ રૂપિયાનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, અકસ્માત વીમો હોવો જોઈએ. અકસ્માત થાય છે તો એ સંજોગોમાં 2 પ્રકારે કાં તો 3 પ્રકારના વિકલ્પો ઓપન છે. કાં તો માણસ હયાત નથી કાં તો હયાત છે. હયાત નથી તો લાઈફ ઇન્સ્યોરન્સ કવર છે. હવે શું છે? હયાત છે તો હયાતમાં પણ 2 વિકલ્પો આપણી પાસે હશે. કાં તો દવાખાનામાં રહેશે કાં તો ડિસ્ચાર્જ રહેશે. દવાખાનામાં રહેશે, દવા દારૂ ચાલુ હશે ત્યાં સુધી એનો હેલ્થ ઇન્સ્યોરન્સ કવર થશે. પરંતુ અમુક સંજોગો એવા હોય છે કે એ વખતે હેલ્થ ઇન્સ્યોરન્સ કામ નથી કરતો. તો અકસ્માતના કારણે જે સર્વાઈવ કરવું પડે છે એના માટે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ વ્યક્તિ પાસે હોવો જરૂરી ને ફરજિયાત છે. ઇટ્સ શુડ બી નો, ઇટ્સ મસ્ટ બી. અને ચોથું છે ઇમરજન્સી ફંડ. ઇમરજન્સી ફંડમાં વધારે સમજવાની જરૂર નથી. કોરોના કાળ વખતે પગાર બંધ થઈ ગયા તો દરેકની જે મનસ્થિતિ હતી એ પ્રમાણે વિચારીએ તો આપણી મંથલી આવકના અથવા તો આપણી વાર્ષિક આવકના અડધા અથવા તો મંથલી આવકના 6 ગણા. એટલે કે 6 મહિના સુધી આપણે પગાર ન આવે, આપણી પાસે કોઈ આવક ન આવે તો આપણે આપણું લાઈફ સ્ટાઈલ જીવી શકીએ. આપણે જે પ્રમાણે રહીએ છીએ પ્રમાણે રહી શકીએ. એટલે કે 6 મહિનાનો આપણી પાસે ઇમરજન્સી ફંડ. મિસ્ટર એક્સ ની પાસે 2 લાખ રૂપિયાનો ઇમરજન્સી ફંડ હોવો જોઈએ. હવે જ્યારે મિસ્ટર એક્સ પાસે પૂરતો લાઈફ ઇન્સ્યોરન્સ છે, પૂરતો મેડિક્લેમ એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે અને પૂરતો એક્સિડન્ટ અકસ્માત વીમો છે અને ઇમરજન્સી ફંડ છે
આ ચાર વસ્તુ કોઈ પણ વ્યક્તિ પાસે જ્યારે ઓકે થઈ જાય કે એ છે, ત્યાર પછી એને આગળ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અંગે વિચારવું જોઈએ. ત્યાર પછી એના શું ગોલ છે, એને રિટાયરમેન્ટ ક્યારે લેવું છે, બાળકો માટે શું કરવું છે, ફરવા માટે શું કરવું છે, કોઈ પણ પ્રકારના સપના આ ચાર વસ્તુઓ સેટ થયા પછી જ જોવા જોઈએ. જો આ ચાર વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુની ગેપ છે અને વ્યક્તિ રોકાણ કરે છે, તો ગમે તે સમય કોઈ પણ સંજોગો એવા ઊભા થાય છે કે એ વ્યક્તિને પોતાનું રોકાણ ગમે તે સમય તોડવું પડે છે. પોતાનો ગોલ નક્કી કરેલો હોય એ રોકાણ એમાંથી ઉપાડીને આના કોઈ પણ શક્યતામાં આનામાંથી ચારમાંથી કોઈ પણ એક બાબતે એને એનું ઇન્વેસ્ટમેન્ટ ઉપાડવું પડે છે. ટૂંકમાં મિત્રો હું એટલું જણાવવા માંગુ છું કે જ્યારે આ ચાર બાબતો આપણી લાઈફમાં સેટ હોય ત્યાર પછી રોકાણ અંગે વિચારવું જોઈએ. હવે આ ચાર બાબતોમાં આપને જ્યારે પણ વધુ માહિતીની જરૂર પડે આપ મને કમેન્ટ કરી શકો છો. ઓકે, આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.